અત્યારે અનેક બાળકો એ થેલેસેમિયાગ્રસ્ત છે કે જેમને બ્લડની જરૂર છે અને એના માટે જ તો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 700 જેટલી રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી છે। વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આ 82મો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। રાજકોટ કોઠી કમ્પાઉન્ડ ખાતે પશ્ચિમ રેલવેના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા અને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 700 જેટલી રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉપયોગી થવા અને બ્લડ ડોનેશન કેમ્પ કરી લોકોને મદદરૂપ થવા માટે આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પ 1982 થી લગાતાર અમે કરી રહ્યા છીએ। આજે આ કેમ્પમાં 700 કર્મચારી વિવિધ સ્ટેશનોથી દ્વારકા, ખંભાળિયા, ઓખા, કાનાલુસ, હાપા, જામનગર, મોરબી, વાંકાનેર, નવલખી, થાન બધેથી કર્મચારીઓ આવી 700 કર્મચારીઓ રક્તદાન કરશે। રક્તદાન જે જરૂરિયાતમંદોને ઉપયોગી થતું હોય પણ ખાસ કરીને મોટો અમારો થેલેસેમિયા પીડિત જે બાળકો છે એને રેગ્યુલર બ્લડ મળી રહે એ ઉદ્દેશથી અમે કરી રહ્યા છીએ અને અમારા કર્મચારીઓ પણ દર 3 મહિના પછી લગાતાર 30 થી 40% એમ્પ્લોય એવા છે કે રેગ્યુલર બ્લડ ડોનેટ કરે છે। લોકોને હું એક જ સંદેશ આપું છું કે જરૂરિયાતમંદ જે હોય એને બ્લડ આપવું એ ઉપરાંત પણ રક્તદાન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને તંદુરસ્તી બરકરાર રહે છે અને રક્ત આપવું જ જેવું માનું છું। આપ જોઈ રહ્યા છો કે બ્લાઇન્ડ પણ આપે છે, રોજા રહ્યા છે એ પણ લોકો આપી રહ્યા છે। હું પોતે પણ 107 રક્તદાન આજે કરી રહ્યો છું।